જોવો અમારા બેને બનેલા ઢોસા એ ભાઈ નલુબેને અમારા મિત્ર તો જયેશભાઈ આપણે આમની રાત જવાનું છે ભાઈ કચ્છમાં ગાડી આવી મંગાવી લીધી છે જોઈ શકો તમે જો સરસ મજાનું વાતાવરણ ટ્રકની લાઈન બેન થઈ ગઈ છે સાંજના મિત્રો 7 વાગી જાય કેમ છે મુનામામાં ચા એક નંબર ચા ને તમને દેખાડવામાં આવી રહ્યો છે મિત્ર પુષ્પા રાજનો ટ્રક જોઈ લેજો ઝૂકેગા ના જય દ્વારકાધીશ જય માતાજી મિત્રો સ્વાગત છે ભાઈ સરસ મજાના ફરી એક નવા વ્લોગ વિડીયોની સાથે ભાઈ અત્યારે ભાઈ બપોરે આપણે વ્લોગ ચાલુ કરવી છીએ જમતી વખતે એ પાછું કેમ કે તમને જણાવ્યું તો આપણે કાલે કે આપણે જવાનું ભાઈ બહાર તો જોવો તમે અત્યારે જમવા જ બેઠા છીએ બધા અને જમવામાં આજ બનાવ્યું ભાઈ ઢોસો અત્યાર સુધી આપણે તો ભાઈ ઓફિસે અને ત્યાંથી આવી ગયા સીધા આપણે અહીંયા અત્યારે જમીન હવે મારે નીકળવાનું છે ભાઈ કચ્છ બાજુ એ પાછું આપણે મેં કાલે ચાર્જિંગમાં બધું મૂક્યું તમને આઈડિયા છે કે બરાબર ફોટોગ્રાફીના ઓર્ડર માટે આપણે જવાનું છે કચ્છ તો એની પણ તૈયારી આપણે થઈ ગઈ છે બેગે પેક થઈ ગયું છે જોઈ શકો સામે હવે 2 વાગ્યા છે આપણે અડધી કલાક પછી નીકળવાનું જમીન એકદમ કમ્પ્લીટ થઈને પેલો ફટાફટ ગરમા ગરમ ઢોસા છે એ જમી લઈએ અને પછી નીકળીએ વિડીયોની અંદર નવો કરી દેજો લાઈક ચેનલ પર ન હોય તો ખાસ કરી દેજો ભાઈ સબસ્ક્રાઈબ કરી દેજો જોવો અમારા બેને બનેલા ઢોસા એ ભાઈ નલુબેને આખા ઓલામાં આવી જાય છે ને આ લાઈવ તમને બતાવ્યું મેં લાઈવ ઢોસા છે લાઈવ એવડા મોટા બન્યા જો બાકી રહ્યા છે અને મારે છેલ્લે બાકી થોડું ઘણું ખાઈ લેવી પછી ફટાફટ થઈ જાય તૈયાર અને પછી આપણે નીકળવાનું છે તો આપણે મિત્રો કેમેરાનું બેગ રેડી કરી નાખ્યું છે અને આપણું કપડાનું બેગ 2 વસ્તુ રેડી થઈ ગયું છે હવે ખાલી આપણા મિત્રનો કોલ આવે એટલે આપણે અહીંથી નીકળશું અહીંથી આપણે જવાનું છે 4-વ્હીલની અંદર અને આપણા મિત્ર છે ભાઈ જયેશભાઈ છે હમણાં હું તમને એમને મળાવીશ હવે કમ્પ્લીટ રેડી જ છે એમનો કોલ આવે એટલે આપણે નીકળવાનું થાય ઢોસાના ખટરો ભરાય એટલે પાછળ જો કોનું કામ છે તમારું કોનું કામ છે મારું શું કામ છે હું ક્યાંય નહીં બોલાતો કેમ તું જ્યારે હોય ત્યાં વળ કેમ ખાવ વળ કેમ ખાવ બધી ચાલો તારે મિત્રો હવે આપણે થઈ ગયા ભાઈ રેડી કમ્પ્લીટ જો બેગ તૈયાર છે ને ચેતનભાઈ આવી ગયા છે આપણને લેવા માટે શું છે એક જગ્યાએ રોડ સુધી રિંગ રોડ સુધી જવાનું છે તો ચેતનભાઈ સીધા લિફ્ટ લઈને અહીંથી નીકળીએ તડકો ભાઈ ભૂકા કાઢે છે અત્યારે જબરદસ્ત તડકો છે અને ખાસ મારા મિત્ર ચેતનભાઈ યાર મૂકવા માટે આવી ગયા કે હું અત્યારે ઘરે હોય એટલે મારે કામ થઈ ગયું અને આપણે જે કાર જે જયેશભાઈ આવવાના છે ને આપણે આગળ છે તો ત્યાં એ રાહ જોવે છે આપણે સીધું ત્યાં પહોંચવાનું છે તો ચેતનભાઈ આપણે ડ્રોપ કરી પછી એ લોકો ચેતનભાઈના કામથી આગળ જશે અને આપણે કચ્છ તરફ ખૂબ ખૂબ આભાર ભાઈ મૂકવા માટે મળ્યા ચાલો તારે મિત્રો અમારા મિત્ર તો જયેશભાઈ આપણે આમની રાત જવાનું છે ભાઈ કચ્છમાં ગાડી આવી ગઈ કમ્પ્લીટ તૈયાર છે હવે ફટાફટ સામાન મૂકીને નીકળ્યું તો ભાઈ ડીઝલ આપણે કમ્પ્લીટ થાય છે કેમ કે જવાનું છે ભાઈ આગું આપણે એટલે ડીઝલ બધું જરૂરી હોય ટાંકી ફૂલ કરાવવી પડે આપણી ગાડીની બંનેની સમજે આપણે મિત્રો છે ને 650 કિલોમીટર સુધીની આ ટ્રીપ છે મતલબ ત્યાં સુધી જવા માટે ફૂલ ગાડી કરવા માટે તો હું મુનામાં અહીંયા એટલે ભાઈ આપણે યારે છે એ જયેશભાઈ એમનું નામ છે અને આપણા મિત્ર જયેશભાઈ અમે તો પ્રેમથી મુનામામાં જ કેવી છીએ તો ભાઈ હવે 650 કિલોમીટર તમે તારા જો આપણે આ નજારાનો આનંદ લેવાનો તમને રસ્તો તમને બતાવીશ અને કચ્છમાં જોઈ ત્યાં સુધી આપણે કન્ટિન્યુ બન્યા રહેજો વિડીયોની અંદર ખાસ ન હોય તો કરી દેજો ભાઈ લાઈક ચેનલને અને ચેનલને સબસ્ક્રાઈબ અને આ જો મુનામામાં થઈ ગયા રેડી કેમ પણ એક નંબર હોય ને તો ભાઈ કરી દેજો ભાઈ કોમેન્ટ કરજો ભાઈ ચેસમાં મુનામામાં કેવા લાગે છે ઉપડી ગઈ છે ગાડી ભાઈ ચાલો ડીઝલ ફૂલ ટાંકી હવે જ્યાં જરૂર પડી ત્યાં નખાવજો સીધું એક્સપ્રેસ વે ચડાવવાની છે આપણે હવે અમદાવાદ નોન સ્ટોપ ચાલો મિત્રો એક્સપ્રેસ વેની અંદર એન્ટ્રી લઈ લીધી છે આપણે અહીંથી ભાઈ આપણે એન્ટર થઈશું જોઈ શકો છો વ્યૂ આવો જોરદાર પણ બ્લુ આસમાન ને
સરસ મજાનો એક આપણે હોલ્ડ કર્યો છે એકદમ હાઈવેની નજીક જ તે આ જો છે ને એક્સપ્રેસ વે એની બાજુમાં છે ભાઈ. ચાલો તારે ચા પાણી પી લઈએ થોડીક વાર. ચાલો તારે મિત્રો આપણે હોલ્ડ લીધો તો થોડીક વાર બ્રેક નીકળીએ છીએ. જો સરસ મજાનું વાતાવરણ, ટ્રકની લાઈન બાઈન થઈ ગઈ છે. જગદીશ હોટલ રોકાણા હતા, નીકળીએ હવે આગળ. છે આમ તો હવે તમને દેખાડવામાં આવી રહ્યો છે મિત્ર પુષ્પારાજનો ટ્રક. પુષ્પારાજ જેવો છો, જોઈ લેજો. नाम सुन के झुकेगा फ्लावर समझे ना। क्या फायर है मैं વિડિયો બંધ કરવો કેમ કરાય? મેં કીધું આમાં કોઈ સલાહ ન લેવાય, નો હાલતો હોય બંધ કરી દેવાય. સરસ મજાની મિત્રો સાંજ પડી ગઈ છે, 6 વાગ્યાનો સમય, અને અમદાવાદની અંદર ભાઈ આપણે એન્ટ્રી લઈ લીધી છે. તો ભાઈ અમદાવાદમાં એન્ટર થયા છીએ આપણે હવે. જોઈ શકો છો આપણે 3 વાગ્યા સુધીમાં પહોંચશું. આપણે ભુજની આગળ છે રવાપર, તો રવાપર ગામ સુધી જવાનું છે, એટલે કમસે કમ 3 રાતના વાગી જશે. અને જે આગળ તમને બતાવશું સરસ મજાના નજારા દી આપી જાય પહેલાં બન્યા રહેજો વિડીયોમાં ખાસ. અમદાવાદ ડબલ ડેકર બસ 2 માળ જોઈ શકો છો. અમદાવાદની બહાર નીકળતા ભાઈ આપણે કલાક વહી જાય એવું લાગે છે. 7 વાગી ગયા છે, હજી આપણે અમદાવાદમાં જ છીએ. જો હજી અમદાવાદમાં જ આવી. સુરત હાથમાં તૈયારીમાં છે, અને બહાર નીકળે પછી તમને દેખાડીએ સનસેટનો નજારો. સાંજના મિત્રો 7 વાગી જાય, અમદાવાદની બહાર નીકળી ગયા અને સાણંદ બાજુ આપણે હોલ્ડ કર્યો, બ્રેક કર્યો છે રજવાડી ચાના સ્ટોર ઉપર. અહીંયા જો ગાડી પડી, સેન્ડવિચ લીધી છે. મોટો એક બોલ આપણે આગળ જઈને કરવાનો હજી. ચા નાસ્તો કરી લેવી. કેમ છે મુના મમ્મા ચા? 1 નંબર. 1 નંબર ચા ને. સેન્ડવિચ ખાઈ લેવી. ચાલો તારે મિત્ર લઈ લીધો છે ભાઈ જમવાનો બ્રેક. હાઈવે રોડ છે અને આપણે ચામુંડા કૃપા રેસ્ટોરન્ટમાં જોવો ભાઈ અમે જઈએ છીએ. સમય થઈ ગયો છે 10:30 વાગ્યા છે. અત્યારે આપણે એક જમવાનો બ્રેક લઈએ છીએ. હજી પહોંચ્યા નથી ભુજ, તો ઘણું આગવું છે, એટલે આપણે આમ કમસે કમ આપણે ત્યાં પહોંચવામાં તો આપણે 2-3 વાગવાના. તો જો આ છે ચામુંડા હોટલની અંદર જમવા આવી છે ત્યારે. ચાલો તારે જમી લઈએ. ચાલો મિત્રો તારે આપણે સરસ મજાની ગ્રીન બટર સેન્ડવિચ મંગાવી લીધી છે, જોઈ શકો તમે. તો આપણે જો અહીંયા નાસ્તો કરી લઈએ થોડીક વાર, અને નાસ્તો કરીને પછી આપણે નીકળવું ભુજ બાજુ. બન્યા રહેજો એન્ડ સુધી, અને વિડીયોને ખાસ ન હોય કરી દેજો લાઈક, ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ ભાઈ કરી દેજો, ભૂલતા નહીં. ચાલો મિત્રો તો ભાઈ કમ્પ્લીટ નાસ્તો કરીને આપણે હવે નીકળી ગયા છીએ આગળ આપણી જર્ની તરફ. ચામુંડા રેસ્ટોરન્ટ સામે તો આપણે તો અહીંથી નાસ્તો કરીને આપણે પેલું તો આ તોલ નાખવું છે, સીધા નોન સ્ટોપ આપણે સીધું ભુજ તરફ આગળ વધીએ. ચાલો મિત્રો ભચાઉ પહોંચી ગયા છે ભાઈ, જેઠાલાલનું ગામ. થેન્ક યુ. તો મિત્રો રાતના થઈ ગયા છે ભાઈ 12:30, ને આપણે ડીઝલ નાખવા માટે ઊભા રાખ્યા જો જીઓના પેટ્રોલ પંપ ઉપર. હજી આપણે ભુજમાં છીએ, અત્યારે પહોંચ્યા 12:30 થઈ ગયા છે, અને હજી આપણે ઘણું હજી આગળ જવાનું છે અહીંથી પણ. એટલે જો ઘણા 2:30 થી 3 વાગ્યાનો મેક્સિમમ ટાઈમમાં આપણે પહોંચશું. અત્યારે થોડોક અહીંયા પેટ્રોલ પંપમાં ડીઝલ ભરાઈએ છીએ, પછી ભાઈ નીકળીએ આગળ. હાલ મિત્રો રાતના 2 વાગી ચૂક્યા છે ને આપણે પહોંચી ગયા છીએ રવાપર ગામની અંદર, જ્યાં આપણે આજે રાત્રે રોકાણ કરવાનું છે. તો ચાલો મળીએ પાછા કાલે.